હેલો ફ્રેન્ડ્સ, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત કરું છું. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સનો વિન્ટર 2022નો પેપર નંબર 4ના ન્યુમેરિકલ્સ ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. પેપર નંબર 4 જીટીયુ વિન્ટર 2022 એક્ઝામ્પલ નંબર 1 કે જે ક્વેશ્ચન 2C માં પૂછાયેલો છે. ગેસ ટર્બાઇનનો એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ. ગેસ ટર્બાઇન સિસ્ટમમાં હવા 200 મીટર પર સેકન્ડ વેગ અને 6699 કિલો જૂલ પ્રતિ કેજી એન્થાલ્પી સાથે 4.5 કિલોગ્રામ પર સેકન્ડના સ્થિર માસ પ્રવાહ દર સાથે પ્રવેશે છે. સિસ્ટમમાંથી હવા 150 મીટર પર સેકન્ડ વેગ અને 5460 કિલો જૂલ પ્રતિ કેજી એન્થાલ્પી સાથે બહાર નીકળે છે. જો ઉષ્માનો વ્યય હીટ રિજેક્શન રેટ આપેલો છે 50.4 કિલો જૂલ પર કેજી, દેન ફાઇન્ડ આઉટ પાવર. ગેસ ટર્બાઇન દ્વારા પેદા થતો પાવર શોધવાનો છે ફ્રેન્ડ્સ. તો ડેટા ગીવનમાં સૌ પ્રથમ લખી નાખીએ. માસ આપેલું છે 4.5, C1 દેટ ઇઝ ઇનિશિયલ વેલોસિટી, H1 ઇનિશિયલ એન્થાલ્પી, દેન C2 ફાઇનલ વેલોસિટી જે સેકન્ડ કન્ડિશન છે, બહાર સિસ્ટમમાંથી બહાર નીકળતી હવાની વેલોસિટી છે, એન્ડ H2 એ સિસ્ટમમાંથી જે બહાર નીકળે છે ગેસ ઓર એર તેની એન્થાલ્પી છે H2. હીટ રિજેક્શન રેટ આપેલો છે 50.4 કિલો જૂલ પ્રતિ કેજી. તો આપણે એને કિલો જૂલ પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવાનું છે. તો માસ ફ્લો રેટ આપેલો છે તો એની વડે મલ્ટીપ્લાય કરીશું તો 226.8 કિલો જૂલ પ્રતિ સેકન્ડ મળી જશે હીટ રિજેક્શન રેટ, એટલે કે ઉષ્મા બહાર ફેંકે છે. તો હિયર વી એપ્લાઇંગ ધ સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન. તો આ એક્ઝામ્પલ એ ફરીવાર રિપીટ થયો છે, આગળના કોઈ પેપરમાં પૂછાયેલો હતો, જે અગાઉ પણ આપણે ડિસ્કસ કરેલી હતી. તો આ જે Z1 જી પોટેન્શિયલ એનર્જી છે એ કેન્સલ થશે અને વર્ક ડનને સૂત્ર કરતાં બનાવીએ આપણે તો H1 - H2 ઇન બ્રેકેટ C1² - C2² ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય 10⁻³ પ્લસ Q હીટ રિજેક્શન. તો બધી વેલ્યુ 1 બાય 1 પુટઅપ કરી તો માસ જે છે 4.5, H1 એન્થાલ્પીની વેલ્યુ મૂકી, H2 એ એન્થાલ્પી એટ ફાઇનલ કન્ડિશનની વેલ્યુ મૂકી, C1² C2²ની વેલ્યુ મૂકી, એ બધી વેલ્યુ આપેલી જ છે. અને Q જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો 226.8. અહીં મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે હીટ રિજેક્શન દર છે કિલો જૂલ પર કેજી આપેલો હતો, આપણે તેને માસ ફ્લો રેટથી મલ્ટીપ્લાય કર્યો એટલે કિલો જૂલ પર સેકન્ડ વેલ્યુ એ પુટ કરવાની છે અહીંયા. એ ખાસ આ એક્ઝામ્પલમાં ધ્યાન રાખવાનું છે. તો ફાઇનલ કેલ્ક્યુલેટરમાં આપણે કેલ્ક્યુલેટ કરીને વર્ક ડન આપણને મળ્યું કિલોવોટમાં, જે કિલો જૂલ પ્રતિ સેકન્ડ એ આપણો કિલોવોટ છે. તો 5388 એ ગેસ ટર્બાઇન દ્વારા પેદા થતો પાવર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 ક્વેશ્ચન 2C ઓરમાં પૂછાયેલો છે. 10 kg એર એન્ટર્સ ઇન્ટુ અ નોઝલ વિથ નેગ્લિજિબલ વેલોસિટી. 10 kg હવા જે નેગ્લિજિબલ વેલોસિટી સાથે નોઝલમાં પ્રવેશે છે, તેમાં તેનું પ્રેશર 392.4 kPa કિલો પાસ્કલથી ઘટીને 196.4 કિલો પાસ્કલ થાય છે. ફ્રેન્ડ્સ, નોઝલમાં પ્રેશર ડ્રોપ થશે, જેથી કરીને જે P1 આ પ્રેશર છે અને P2 એ પ્રેશર ડ્રોપ કન્ડિશન છે. આ દરમિયાન તાપમાન 950 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 760 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો નોઝલ માટે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન લાગુ કરો અને ફાઇનલ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરો. આ બધી ગામાની વેલ્યુ આપેલી છે, સીપી આપેલી છે, સીપી ઓફ એર, સીવી આપેલી છે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, અને સીપી સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. આર આપેલો છે કેરેક્ટરિસ્ટિક ગેસ અચળાંક. તો 1 બાય 1 ડેટા ગીવન લખી નાખીએ. તો માસ આપેલું છે 10 kg, P1 392.4 kPa મતલબ કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર, જે કિલો પાસ્કલ છે. પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ બધી ટર્મિનોલોજી તમારે યાદ રાખવાની છે. P2ની વેલ્યુ આપી છે 196.2 kPa. T1 ટેમ્પરેચર આપેલું છે 950 ડિગ્રી સેલ્સિયસ, જેને કેલ્વિનમાં રૂપાંતર કર્યું, અને T2 760 ડિગ્રી સેલ્સિયસ, જેને કેલ્વિનમાં રૂપાંતર કર્યું. તો ફાઇનલ વેલોસિટી C2નું નોઝલનું ઇક્વેશન થાય છે √2CP T1 - T2. તો ફાઇનલ વેલોસિટી આપણે ફાઇન્ડ આઉટ કરી દઈશું આ ઇક્વેશન ઉપરથી. સીપીની વેલ્યુ ખબર છે 1.005 ગિવન ઇન ડેટા. T1 કેલ્વિનમાં આપણે કન્વર્ટ કર્યું 1223,
-1033. તો C2 મળી છે 617.98 મીટર પર સેકન્ડ. તો મિત્રો આપણને નોઝલમાં ખબર છે કે નોઝલમાં જ્યારે કોઈ પણ એર પસાર થાય છે અથવા તો સબસ્ટન્સ પસાર થાય છે તો એમાં પ્રેશર ડ્રોપ થાય છે, પરંતુ વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે. તો વેલોસિટી આપણને 617.98 મીટર પર સેકન્ડ મળી ગઈ છે. બીજી મેથડ, આ એક સિમ્પલ મેથડ છે, પણ બીજી મેથડ આ રીતે આપણે ગણી શકાય, જે લોંગેસ્ટ મેથડ છે, લોંગ મેથડ છે. P1V1 ઇઝ ઇક્વલ ટુ RT1. તો ગેસ ઇક્વેશન સમીકરણ આપણે એપ્લાય કર્યું છે, V1ને સૂત્ર કરતાં બનાવ્યો, આરની વેલ્યુ પુટઅપ કરી 0.287, T1 ટેમ્પરેચર એટ 1 કન્ડિશન 1223 અને P1 એ કિલો પાસ્કલમાં મૂક્યું તો V1 વેલ્યુ મળી ગઈ છે, V1 દેટ ઇઝ વોલ્યુમ એટ 1 કન્ડિશન. અગેન P2V2 RT2. તો સિમિલરલી V2 આપણે ફાઇન્ડ આઉટ કર્યું, વેલ્યુ પુટઅપ કરીને RT2, દેન P2V2ની વેલ્યુ, જે P2ની વેલ્યુ પુટઅપ કરીને V2 વોલ્યુમ એટ કન્ડિશન 2 ફાઇન્ડ આઉટ કર્યું 1.51 મીટર ક્યુબ પર કેજી. નાઉ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીનું ઇક્વેશન આપણે જાણીએ છીએ કે CV T1 - T2. તો બધી જ વેલ્યુ ખબર છે આપણને, CVની વેલ્યુ ખબર છે, T1 ટેમ્પરેચર એટ 1 કન્ડિશન અને ટેમ્પરેચર એટ 2 કન્ડિશનની વેલ્યુ ખબર છે. તેના ઉપરથી આપણને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મળી 136.8 કિલોજૂલ પર કેજી. ચેન્જ ઇન એન્થાલ્પી આપણને ખબર છે એનું ઇક્વેશન કે ડેલ્ટા યુ પ્લસ P1V1 - P2V2. તો બધી જ વેલ્યુ પુટઅપ કરી, ડેલ્ટા યુની વેલ્યુ પુટ કરી, પછી P1V1 દેટ ઇઝ પ્રેશર એન્ડ વોલ્યુમ કન્ડિશન એટ 1 અને પ્રેશર એટ એન્ડ વોલ્યુમ કન્ડિશન એટ 2. તો બધા જ ડેટા પુટઅપ કરીને ડેલ્ટા એચ ફાઇન્ડ આઉટ કર્યો છે 190.30 કિલો જૂલ પર કેજી. તો આના ઉપરથી ફાઇનલ વેલોસિટી આપણને મળશે, જે ઇક્વેશન છે 44.72 અંડરરૂટ ડેલ્ટા એચ. તો ફાઇનલ વેલોસિટી સિમિલર 617.98 મીટર પ્રતિ સેકન્ડ એ મળી જશે. તો બીજી મેથડ એ બહુ લોંગ મેથડ છે, તમે ડાયરેક્ટ આ ફાઇનલ વેલોસિટીનું ઇક્વેશન એપ્લાય કરીને ડાયરેક્ટ વેલોસિટી ગણી શકાય છે. ઓકે, તો આવા એક ઇક્વેશન જ આપતા ખાલી એક્ઝામ્પલ એ સોલ્વ થઈ જશે અને આવા 3 to 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 કે જે ક્વેશ્ચન 3C પૂછાયેલો છે હીટ એન્જિનને લગતો. તો એક હીટ એન્જિન 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા સોર્સમાંથી કલાકના 10,000 કિલોજૂલ પ્રતિ અવર દરે હીટ એનર્જી મેળવે છે અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા સિંકમાં એટલે કે એટમોસ્ફિયરમાં કલાકના 5,000 કિલો જૂલ પર અવર દરે હીટ એનર્જી રિજેક્ટ કરે છે. તો હીટ એન્જિનનો બ્લોક ડાયાગ્રામ સ્પષ્ટ રીતે દોરો અને તેની થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરો. આ સાયકલ રિવર્સિબલ છે અથવા ઇરિવર્સિબલ છે તે જણાવો. તો મિત્રો સૌપ્રથમ ડેટા ગિવન લખી નાખીએ અને એનો બ્લોક ડાયાગ્રામ દોરી દઈએ. તો બ્લોક ડાયાગ્રામમાં જે સોર્સ ટેમ્પરેચર આપેલું છે 327 ડિગ્રી સેલ્સિયસ એને T1 કહીશું. પછી એ સોર્સમાંથી Q1 જેટલી હીટ એનર્જી મેળવે છે 10,000 કિલો જૂલ પર અવર અને હીટ એન્જિન કામ કરે છે અને વર્ક ડન પેદા થાય છે અને Q2 જેટલી હીટ 5,000 કિલો જૂલ પ્રતિ અવર એ સિંકમાં, અને સિંકનું ટેમ્પરેચર આપેલું છે T2 27 ડિગ્રી સેલ્સિયસ, જે આપણે ડેટા ગિવનમાં બધા ડેટા નોંધી દીધા છે. હવે એકચ્યુઅલ એફિશિયન્સી આ હીટ એન્જિનની થશે વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ અને કાર્નોટ એફિશિયન્સી કે જે આઈડિયલ એફિશિયન્સી છે એ થશે T1 - T2 ડિવાઇડેડ બાય T1. તો એનું સિમ્પ્લિફિકેશન એ બીજા ઇક્વેશનમાં આપેલું છે. તો એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરીએ. થર્મલ એફિશિયન્સી પહેલાં એકચ્યુઅલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરીએ, Q1 - Q2 ડિવાઇડેડ બાય Q1, જે Q1નો ડેટા આપણી જોડે આપેલો છે. ઓકે, 10,000 - 5,000 ડિવાઇડેડ બાય 10,000, તો આપણને એફિશિયન્સી 50% મળી ગઈ છે. અને કાર્નોટ એફિશિયન્સી હવે ફાઇન્ડ આઉટ કરીએ. તો કાર્નોટ એફિશિયન્સી T1 - T2 ડિવાઇડેડ બાય T1, તો એ પ્રમાણે કાર્નોટ એફિશિયન્સી પણ 50% મળે છે. તો એકચ્યુઅલ એફિશિયન્સી અને કાર્નોટ એફિશિયન્સી બંનેથી બંને સેમ થાય છે. તો સાયકલ ઇઝ રિવર્સિબલ, કારણ કે તેની એફિશિયન્સી એ કાર્નોટ સાયકલની થર્મલ એફિશિયન્સી જેટલી છે અને દરેક રિવર્સિબલ સાયકલની સરખી હોય છે. એટલે જો થર્મલ એફિશિયન્સી મતલબ એકચ્યુઅલ એફિશિયન્સી અને કાર્નોટ એફિશિયન્સી બે સરખી આવે ત્યારે એન્જિનને રિવર્સિબલ એન્જિન કહી શકાય. તો આવા ઇઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4
કે જે ક્વેશ્ચન 3C ઓરમાં પૂછાયેલો છે એ પણ હીટ એન્જિનને લગતો છે. એક હીટ એન્જિનને 1500 કિલો જૂલ પ્રતિ મિનિટ હીટ એનર્જી આપવામાં આવે છે. તે 7 કિલોવોટ પાવર પેદા કરે છે. તો હીટ એન્જિનનો બ્લોક ડાયાગ્રામ સ્પષ્ટ રીતે દોરો અને એન્જિનની થર્મલ એફિશિયન્સી અને થર્મલ હીટ રિજેક્શન રેટ શોધો. તો સૌપ્રથમ ડેટા ગિવન લખી નાખીએ અને એનો બ્લોક ડાયાગ્રામ આ રીતે થશે. સોર્સનું ટેમ્પરેચર નથી આપેલું આ હીટ એન્જિનના એક્ઝામ્પલમાં, પણ Q1 આપેલી છે 1500 કિલો જૂલ પ્રતિ મિનિટ આપેલી છે. બરાબર. હીટ સપ્લાય આપેલો છે જેને આપણે કિલો જૂલ પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દીધો, એટલે કે 60 વડે ડિવાઈડ કરીએ તો 25 કિલો જૂલ પ્રતિ સેકન્ડે મળી ગઈ. વર્ક ડન આપેલું છે 7 કિલોવોટ, એ પણ કિલોવોટ એટલે કિલો જૂલ પર સેકન્ડ કહેવાશે. થર્મલ એફિશિયન્સી શોધવાનું ઇક્વેશન છે વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ. તો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનું ચાલુ કરીએ. ઇક્વેશન એપ્લાય કર્યું અને વર્ક ડન ડાયરેક્ટલી આપેલું છે 7 અને ડિવાઇડેડ બાય હીટ સપ્લાય 25. તો આપણને એફિશિયન્સી ડાયરેક્ટલી મળી જશે 28%. ધેન વી એપ્લાઇંગ વર્ક ડન ઇક્વેશન Q1 માઇનસ Q2. તો વર્ક ડન આપણને મળે છે Q1 માઇનસ Q2 એટલે કે હીટ સપ્લાયડ માઇનસ હીટ રિજેક્શન Q2. તો વર્ક ડનની વેલ્યુ મૂકીએ 7, Q1 આપેલું છે 25 માઇનસ Q2. તો હીટ રિજેક્શન રેટ પણ આપણને મળી જશે 18 કિલો જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે 18 કિલોવોટ, અને એને આપણે કિલો જૂલ પ્રતિ મિનિટમાં કન્વર્ટ કરી દઈએ મલ્ટીપ્લાય બાય 60 કરીને. તો બહુ જ ઇઝી એક્ઝામ્પલ પૂછાય છે હીટ એન્જિનના. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 કે જે ક્વેશ્ચન નંબર 4Cમાં પૂછાયેલો છે. 0.5 kg હવાને 1 બાર સંપૂર્ણ દબાણ અને 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી 6 બારના સંપૂર્ણ દબાણ સુધી આઇસોથર્મલી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં આવે છે. ઓકે, કોમ્પ્રેસ કરવામાં આવે છે હવાને આઇસોથર્મલી, એટલે કે આઇસોથર્મલ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે એને કોમ્પ્રેસ કરવામાં આવે છે હવાને. તો આઇસોથર્મલ પ્રક્રિયા માટે પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરો અને શોધો વર્ક ડન હીટ ટ્રાન્સફર રેટ. આરની વેલ્યુ તમને આપી દીધેલી છે જે આપણને ખબર જ હોય છે. તો સૌ પ્રથમ આપણે ડેટા ગિવન લખી નાખીએ. માસ 0.5 kg, P1 એટ 1 કન્ડિશન પ્રેશર કન્ડિશન આપી છે 1 બાર, ટેમ્પરેચર એટ 1 કન્ડિશન 15 ડિગ્રી સેલ્સિયસ, એને કેલ્વિનમાં કન્વર્ટ કર્યું છે P2 6 બાર, અને આર જે કેરેક્ટરિસ્ટિક ઓફ ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ આપી છે 0.287 કિલો જૂલ પર કેજી કેલ્વિન. તો ગેસ ઇક્વેશન આપણે એપ્લાય કરીશું આઇસોથર્મલ પ્રક્રિયા માટે. આ ગેસ ઇક્વેશન યાદ રાખવાનું છે P1 V1 log E P1 બાય P2. તો ઇક્વેશન એપ્લાય કર્યું. હવે મિત્રો તમને ખબર છે કે P1 V1 એ MRT1 થાય છે. એ ગેસ ઇક્વેશન છે કે PV ઇઝ ઇક્વલ ટુ MRT આપણે લખી શકીએ છીએ. તો P1 V1ની જગ્યાએ મેં MRT1 લખ્યું છે કારણ કે આપણી જોડે વોલ્યુમ આપેલું નથી, પ્રેશર આપેલું છે પણ વોલ્યુમ આપેલું નથી, એટલા માટે આપણે એની જગ્યાએ MRT1 એપ્લાય કરી દીધું છે. તો બધી વેલ્યુ પુટ કરી. માસ ઓફ એર 0.5 kg, આરની વેલ્યુ ખબર છે 0.287, ટેમ્પરેચર ખબર છે 288 કેલ્વિન, અને log E 1 ડિવાઇડેડ બાય 6. તો વર્ક રિક્વાયર્ડ વર્ક ડન માઇનસમાં મળ્યું છે 74.049 કિલો જૂલ. અને આઇસોથર્મલ પ્રોસેસમાં ઇન્ટરનલ એનર્જી એ 0 હોય છે. સો હીટ ટ્રાન્સફર Q ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન થશે. તો હીટ ટ્રાન્સફર Q એ માઇનસમાં 74.049 કિલો જૂલ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 કે જે ક્વેશ્ચન નંબર 4C ઓરમાં પૂછાયેલો છે. 6 kg હવાના દળને અચળ દબાણે ગરમી આપવામાં આવે છે જેથી તેનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી 525 ડિગ્રી સેલ્સિયસ સુધી થાય છે. અચળ દબાણે સ્પેસિફિક હીટ એટલે કે સીપી આપેલી છે 0.987 કિલો જૂલ પર કેજી કેલ્વિન, અને સીવી અચળ ગતિ સ્પેસિફિક હીટ 0.73 કિલો જૂલ પ્રતિ કેજી કેલ્વિન છે. તો અચળ દબાણ પ્રક્રિયા માટે પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરો અને લાક્ષણિક ગેસ અચળાંક આરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, સ્પેસિફિક હીટ રેશિયો શોધવાનો છે, અને ઇન્ટરનલ એનર્જીમાં ફેરફાર શોધવાનો છે, વર્ક ડન અને હીટ ટ્રાન્સફર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ,
સૌપ્રથમ આપણે ડેટા ગિવન શું આપેલું છે એ લખી નાખીએ. અહીં ફ્રેન્ડ્સ અચળ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ એનર્જી આપવાની છે. તો એ પહેલાં સૌપ્રથમ પ્રોસેસ સમજવાની છે. તો એમ આપેલું છે 6 kg. T1 ટેમ્પરેચર એટ વન કન્ડિશન 30 ડિગ્રી સેલ્સિયસ 303 કેલ્વિન. T2 આપી દીધેલું છે 525. સીપીની વેલ્યુ અનુક્રમે અને સીવીની વેલ્યુ અનુક્રમે આપણે ડેટા ગિવનમાંથી નોટ ડાઉન કરી લીધી છે. હવે આપણને ખબર છે આર કે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટનું ઇક્વેશન થાય છે સીપી માઇનસ સીવી. તો એ પણ ડાયરેક્ટલી આપણને મળી જશે આ બંનેની બાદબાકી કરવાથી. અને ગામાની વેલ્યુ પણ આપે છે સીપી ડિવાઇડેડ બાય સીવી. વર્ક ડન થશે P2V2 માઇનસ P1V1. ડેલ્ટા યુ ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફારનું ઇક્વેશન થશે એમસીવી ડેલ્ટા ટી અને ક્યુ એટલે કે એમસીપી ડેલ્ટા ટી. તો 1 by 1 હવે ઇક્વેશન બધા એપ્લાય કરીએ. તો આઇસોથર્મલ ગેસ કોન્સ્ટન્ટ આર સીપી માઇનસ સીવી, તો એ આપણને મળી જશે જે 1માં શોધવાનું કીધું છે 0.257 કિલો જૂલ પર કેજી કેલ્વિન. નેક્સ્ટ છે રેશિયો ઓફ સ્પેસિફિક હીટ સીપી ડિવાઇડેડ બાય સીવી. તો સ્પેસિફિક હીટનો રેશિયો બી આપણને મળી જશે. આ બંને સીપી અને સીવી એ રકમમાં અનુક્રમે આપેલી છે. તો 1.352 સેકન્ડ નંબરનો પણ આન્સર મળી ગયો. હવે ફોર્થ નંબર વર્ક ડન P2V2 માઇનસ P1V1. તો P2V2ની જગ્યાએ આપણે MRT2 માઇનસ MRT1 લખી શકીએ. ગેસ ઇક્વેશન છે અને MR જે છે એને અચળ બહાર કાઢીએ છીએ અને T2 માઇનસ T1 ઇન બ્રેકેટમાં રાખીએ અને વેલ્યુ પુટઅપ કરીએ. એમની વેલ્યુ ખબર છે અને આર જે આપણે શોધ્યો એની વેલ્યુ ખબર છે 0.257 કિલો જૂલ પ્રતિ કેજી કેલ્વિન. T2ની વેલ્યુ ઓલરેડી આપેલી છે રકમમાં 798 અને T1 303 કેલ્વિન. તો વર્ક ડન આપણને મળશે 798.29 કિલો જૂલ. નાઉ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા યુ એમસીવી ડેલ્ટા ટી. તો બધી જ વેલ્યુ આપણને ખબર છે. એમની વેલ્યુ ખબર છે, સીવીની વેલ્યુ ખબર છે, T2 અને T1ની વેલ્યુ ખબર છે. તો 2168.1 કિલો જૂલ આપણને આન્સર મળી જશે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. નેક્સ્ટ હવે આવશે હીટ ટ્રાન્સફર એમસીપી ડેલ્ટા ટી. તો સીપીની વેલ્યુ ખબર છે 0.987. તો બધી વેલ્યુ આપણે ઇક્વેશનમાં પુટ કરી દીધી છે. 6 મલ્ટીપ્લાય 0.987 ઇન બ્રેકેટ 798 માઇનસ 303. તો આન્સર ફાઇનલ મળી જશે હીટ ટ્રાન્સફરનો 2931.39 કિલો જૂલ. તો આ રીતે બધા જ ઇક્વેશન ખબર હોય તો 1 by 1 એમાં ડેટા પુટ કરીને આપણને વેલ્યુ બધી મળી જશે. એક્ઝામ્પલ નંબર 7 ઓટો સાયકલના રિલેટેડ છે. ઓટો સાયકલ પર કામ કરતા એન્જિન માટે કોમ્પ્રેશનની શરૂઆતનું દબાણ એટલે કે P1 કન્ડિશનનું દબાણ આપી દીધેલું છે 1 બાર. તમે જે પીવી અને ટીએસ ડાયાગ્રામ જુઓ છો તેમાં ખબર પડે છે કે 1 કન્ડિશન જે છે 1 to 2 એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન છે. 2 to 3 એ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ સપ્લાયડ. 3 to 4 છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન કે જેમાં ખરેખર વર્ક ડન મળે છે. અને 4 to 1 એ હીટ રિજેક્શન છે કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો ફ્રેન્ડ્સ હવે રકમ વાંચીએ. કોમ્પ્રેશનની શરૂઆતમાં દબાણ તો અહીંયા 1 to 2 એ કોમ્પ્રેશન થાય છે પિસ્ટન દ્વારા સિલિન્ડરમાં. તો એ 1 કન્ડિશન ઉપરનું પ્રેશર આપેલું છે 1 બાર. દેન કોમ્પ્રેશનના અંતે 12 બાર છે. તો જે 2 નંબરનું પ્રેશર આપેલું છે 12 બાર. તો ઓટો સાયકલ માટે પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરો જે તમે દેખી રહ્યા છો અને શોધો કોમ્પ્રેશન રેશિયો અને થર્મલ એફિશિયન્સી. એર માટે ગામા આપણને ખબર છે 1.4. તો ફ્રેન્ડ્સ આ જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસનું ઇક્વેશન છે કે જે ટેમ્પરેચર વર્સિસ વોલ્યુમ વર્સિસ પ્રેશરનું રિલેશનનું ઇક્વેશન છે જેના ઉપરથી આપણે ડિફરન્ટ ટેમ્પરેચર અને પ્રેશર ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો અત્યારે આપણે V1 by V2 અને P2 by P1 વાળું ઇક્વેશન આ બંને કન્ડિશનને ઇક્વિટ કરીશું. તો V1 by V2 શું છે તો કોમ્પ્રેશન રેશિયો છે અને P2 by P1 એ રકમમાં ઓલરેડી આપેલી છે વેલ્યુ એની 1 બાર અને 12 બાર. તો ડેટા આપણે ઇક્વેશનમાં પુટ કરીશું તો કોમ્પ્રેશન રેશિયો આપણને મળશે 5.89 જે આન્સર નંબર 1 છે. અને થર્મલ એફિશિયન્સી ઓટો સાયકલની થર્મલ એફિશિયન્સી 1 માઇનસ 1 ડિવાઇડેડ બાય કમ્પ્રેશન રેશિયો આર ગામા માઇનસ 1.
તો હવે આપણને કોમ્પ્રેશન રેશિયોની વેલ્યુ ખબર છે 5.89. તો બધી વેલ્યુ પુટ કરીને ફાઇનલી થર્મલ એફિશિયન્સી વી કેન કેલ્ક્યુલેટ 50.83%. તો આ રીતના ઓટો સાયકલમાં સિમિલર એક્ઝામ્પલ પૂછાતા હોય છે. કોમ્પ્રેશન રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો અને થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે જે આપણે અગાઉના પેપર 1, 2, 3 ડિસ્કસ કર્યા એ સિમિલર એક્ઝામ્પલ પૂછાતા હોય છે. અને ક્વેશ્ચન નંબર 5માં નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જે ક્વેશ્ચન નંબર 5C ઓરમાં પૂછાયેલો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જીટીયુ વિન્ટર 2022માં ટોટલ 8 એક્ઝામ્પલ પૂછાયેલા છે જે ડીઝલ સાયકલ પર છે લાસ્ટ એક્ઝામ્પલ. તો એમાં કોમ્પ્રેશન રેશિયો આપેલો છે 15:1 અને સપ્લાય ઓફ ફ્યુઅલ ઇઝ કટ ઓફ એટ 5% ઓફ સ્ટ્રોક લેન્થ. તો સ્ટ્રોક લેન્થના 5% બળતણનો કટ ઓફ આવે છે. તો ડીઝલ સાયકલ માટે પીવી અને ટીએસ ડાયાગ્રામ ડ્રો કરો અને એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરો. તો ડેટા ગિવન લખી નાખીએ. કોમ્પ્રેશન રેશિયો આર આપેલો છે 15:1, ગેમા 1.4 અને કટ ઓફ રેશિયોનું ઇક્વેશન છે 1 પ્લસ કટ ઓફ લેન્થ ડિવાઇડેડ બાય સ્ટ્રોક લેન્થ. આ ઇક્વેશન યાદ રાખવાનું છે અને ડીઝલ સાયકલની એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું આ ઇક્વેશન યાદ રાખવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કટ ઓફ રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ. તો એની પહેલાં V3 ઇઝ ઇક્વલ ટુ V2 પ્લસ 5 ડિવાઇડેડ બાય 100 V1 માઇનસ V2. તો V1 આપણને ખબર છે 15 V2 કારણ કે કોમ્પ્રેશન રેશિયો આપણને આપેલો છે 15:1. તો V1 આપણે 1 કહીએ અને V2 એ 15 કહીએ તો આ રીતના આપણે લખી શકીએ. તો એમાં V1ની વેલ્યુ મેં પુટ કરી છે 15 V2. તો એના આધારે આપણે V3 ઇઝ ઇક્વલ ટુ V2 પ્લસ 5 ડિવાઇડેડ બાય 100 14 V2. તો એના આધારે સિમ્પ્લિફિકેશન આપતા આપણને ખબર પડે છે કે V3 ઇઝ ઇક્વલ ટુ 1.7 V2. હવે V3 બાય V2 એ શું છે તો 1.7 અને કટ ઓફ રેશિયો 1.7 આપણને મળી જશે. તો ફાઇનલી થર્મલ એફિશિયન્સી ડીઝલ સાયકલની કોમ્પ્રેશન રેશિયો ખબર છે અને કટ ઓફ રેશિયો જે આપણને મળી ગયો છે. તો આ ઇક્વેશન એપ્લાય કરીને ફાઇનલી થર્મલ એફિશિયન્સી એ ડીઝલ સાયકલની કેલ્ક્યુલેટ કરી શકીશું. તો કોમ્પ્રેશન રેશિયો 1.7 પુટ કર્યો અને કટ ઓફ રેશિયો બી પુટ કર્યો 15. તો ફાઇનલ એફિશિયન્સી આપણને મળશે 61.93%. તો આ રીતના એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા. તો મિત્રો કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય, ઇફ યુ હેવ એની ડાઉટ્સ એન્ડ ક્વેરી દેન પ્લીઝ કમેન્ટ અસ. મેલ કરો macfest2603@gmail.com ઉપર. કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટમાં તમારું તાત્કાલિક સોલ્યુશન આવશે. ઇફ યુ લાઇક ધીસ કન્ટેન્ટ દેન પ્લીઝ શેર અમોંગ ધી સ્ટુડન્ટ્સ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.